જય ગજાનન, જય માતાજી। મહાશિવરાત્રી 15 ફેબ્રુઆરી 2026 ના રોજ આવી રહી છે। તો એવું તો આપણે શું કરીએ કે આવનારું વર્ષ કે આ શિવરાત્રીથી લઈને આવતી શિવરાત્રી સુધીમાં આપણા દરેક સપનાઓ સાકાર થાય, આપણા જીવનમાં રહેલા દરેક દુઃખ, દરેક દર્દમાંથી આપણે મુક્ત થઈએ, ધંધા રોજગારની અંદર આપણે આગળ વધી શકીએ, આપણા જીવનની અંદર રહેલા કજિયા કંકાસમાંથી મુક્ત થઈ શકીએ, અથવા તો કોઈ પણ પ્રકારની એવી મોટી બીમારીઓ આપણા જીવનની અંદર આપણને હેરાન કરે છે, પરેશાન કરે છે, તો એમાંથી આપણે મુક્ત થઈ શકીએ। તો ચાલો જાણીએ કે આ મહાશિવરાત્રીના દિવસે એવો કયો મહા ઉપાય કરવાથી મહાદેવ તમારા દરેક દુઃખમાંથી તમને મુક્ત કરશે। જાણતા પહેલા કમેન્ટની અંદર જય મહાદેવ જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। આપણે દર શિવરાત્રીના દિવસે ભગવાન મહાદેવની 4 પોરની પૂજા કરતા હોય, અથવા તો આરતી કરતા હોય, અથવા તો મંત્ર જાપ કરતા હોય, અથવા તો મહાદેવના મંદિરે જઈ શિવલિંગના આપણે દર્શન કરતા હોય, પણ છતાં પણ આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારના બદલાવો ના આવતા હોય, ભગવાનનો અભિષેક પણ કરતા હોય, ભગવાનની ભક્તિ પણ કરતા હોય, પણ ક્યાંક ને ક્યાંક આપણે એમાં કોઈને કોઈ ભૂલો કરતા હોઈએ છીએ કે જેના કારણે એ પૂજાનું જે ફળ આપણને મળવું જોઈએ તે પૂરતું ફળ આપણને મળતું નથી। તો આપણે મહાદેવને શિવરાત્રીના દિવસે કઈ વસ્તુ પછી કઈ વસ્તુ અર્પણ કરવી જોઈએ, આ ક્રિયા જે છે પૂજાની એ આપણે પૂર્ણ સમજવી જોઈએ। પહેલા તો જ્યારે તમે મહાદેવના મંદિરે જાઓ એટલે શિવલિંગની સામે બેસીને મહાદેવનું ધ્યાન કરો, મન અને વિચારોને એકદમ શાંત કરો। ત્યારબાદ મહાદેવ ઉપર પ્રથમ પહેલા જળથી અભિષેક કરો, પછી દૂધથી અભિષેક કરો, પછી દહીંથી અભિષેક કરો, પછી ઘીથી અભિષેક કરો, પછી મધથી અભિષેક કરો, ફરી પાછું શુદ્ધ જળથી અભિષેક કરી ભગવાનને બિલ્વ પત્ર અર્પણ કરો ઓમ નમઃ શિવાય મંત્ર બોલીને। ત્યારબાદ ભગવાનને ત્રિપુંડ કરો, અથવા તો ચંદન અથવા તો ભસ્મ તમે મહાદેવને ધારણ કરાવો, ભગવાનને તમે અબિલ અને ગુલાલ અર્પણ કરો, ભગવાનને ત્યાં એક આડી વાટનો તેલનો કે ઘીનો તમે દીવો પ્રજ્વલિત કરો અને બંધ આંખે મહાદેવનું ધ્યાન સ્મરણ કરો। ઓમ નમઃ શિવાય મહામંત્રના જેટલા થાય એટલા જપ કરો અને ભગવાન મહાદેવની મહાઆરતી એક જરૂરથી લો। 4 પોરમાંથી કોઈ પણ એક આરતીના દર્શન તમારે તે દિવસે જરૂરથી કરવા જોઈએ, તો તમને મહાદેવની પૂજાનું વિશેષ ફળ પ્રાપ્ત થશે। જો આ રીતે તમે ભગવાન મહાદેવ ઉપર અભિષેક કરશો તો તમારા જીવનમાં રહેલા દરેક દુઃખમાંથી ભગવાન મહાદેવ તમને મુક્ત કરશે। વિશેષ કૃપા પ્રાપ્તિ માટે, તમારી મનની ઈચ્છાઓને પૂરી કરવા માટે તમે કાળા તલ પણ ભગવાન મહાદેવને અર્પણ કરી શકો છો। જય ગજાનન, જય માતાજી।